કેમ છો? મજામાં ને? સરસ, વેરી ગુડ. આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય ગણિતમાં પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. આપણે અગાઉના લેક્ચરની અંદર વાત કરી ગયા કે દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ આપણે કેવી રીતે શોધી શકાય છે. બરાબર ને? ભાગાકારની રીતે આપણે એ વર્ગમૂળ શોધતા શીખ્યા હતા. આજે આપણે એનાથી આગળ આપણે અનુમાન કેવી રીતે કરવું, કોઈ પણ સંખ્યા છે, બરાબર, પૂર્ણ વર્ગ સંખ્યા છે તો એનો પૂર્ણ વર્ગ છે, બરાબર, એનો અનુમાન કેવી રીતે કરી શકાય વર્ગમૂળ સંખ્યાનું, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા તમને પરિસ્થિતિ આપેલી છે. એમાં પહેલી જે પરિસ્થિતિ આપી છે એની અંદર એવું કીધું છે કે દેવેશી પાસે 125 સેન્ટીમીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર ધરાવતો એક કાપડનો ચોરસ ટુકડો છે. એને એમાંથી 15 સેન્ટીમીટર બાજુવાળા હાથ રૂમાલ બનાવવા માંગે છે. જો તે શક્ય ન હોય તો એ જાણવા માંગે છે કે વધુમાં વધુ કેટલી લંબાઈવાળો હાથ રૂમાલ આ ટુકડામાંથી બનાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, એ 15 સેન્ટીમીટરનો ચોરસ ટુકડો બનાવવા માંગે છે. તો આપણને ખ્યાલ હોવું જોઈએ કે 15 સેન્ટીમીટર ચોરસ ધરાવતો રૂમાલ, 15 સેન્ટીમીટર બાજુ ધરાવતો લંબચોરસ આપણે બનાવવો હોય તો આપણે એને 15 ગુણ્યા 15 કરવા પડે. તો 15 ગુણ્યા 15 કરીએ એટલે આપણને 225 મળે. તો 15 સેન્ટીમીટર બાજુ ધરાવતો જો આપણે રૂમાલ બનાવવો હોય તો આપણી જોડે કાપડ છે એ 225 સેન્ટીમીટર સ્ક્વેર હોવું જોઈએ. પણ અહીં કેટલું છે? 125 છે. એટલા માટે આપણે 15 સેન્ટીમીટર બાજુ ધરાવતો, વધુમાં વધુ 15 સેન્ટીમીટર બાજુ ધરાવતો આપણે રૂમાલ છે, એ ચોરસ રૂમાલ છે, આપણે બનાવી શકતા નથી. ખબર પડી ને? કેમ? કારણ કે જો 15 સેન્ટીમીટર બાજુ ધરાવતો આપણે ચોરસ રૂમાલ બનાવવો હોય તો એના માટે વધુમાં વધુ કાપડ છે 225 સેન્ટીમીટર ધરાવતું જોઈએ. ઓછામાં ઓછું આટલું કાપડ તો હોવું જ જોઈએ, બરાબર, એટલું ક્ષેત્રફળ ધરાવતો હોવું જોઈએ. પણ અહીંયા 125 આપ્યું છે. તો 125 સેન્ટીમીટર સ્ક્વેર જે કાપડ છે એમાંથી આપણે વધુમાં વધુ કેટલી લંબાઈનો આપણે જે ચોરસ છે એ બનાવી શકીએ, વધુમાં વધુ કેટલી લંબાઈવાળો હાથ રૂમાલ છે આ ટુકડામાંથી બનાવી શકાય. તો આપણે 125, તો એવી કઈ સંખ્યા છે કે જેનો વર્ગ છે એ 125 ની નજીક થાય? તો આપણે જોઈએ તો ભાઈ 12 નો વર્ગ તો 144, તો એ વધી જાય છે, 125 કરતા વધી જાય છે. તો આપણે 11 લઈએ. 11 નો વર્ગ 121, જે 125 ની નજીક છે, બરાબર ને? એટલે 125 સેન્ટીમીટર સ્ક્વેર ધરાવતા કાપડના ટુકડામાંથી આપણે વધુમાં વધુ 11 સેન્ટીમીટર બાજુ ધરાવતા ચોરસ રૂમાલ આપણે બનાવી શકીએ, બરાબર ને? એટલે આપણે ખ્યાલ હોવો જોઈએ કે આ રીતે. તો નજીક કઈ થાય? 125 ની સૌથી વધુ નજીક પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? તો 121. 121 એ કોનો વર્ગ છે? તો ભાઈ 11 નો વર્ગ છે. માટે 11 સેન્ટીમીટર બાજુ ધરાવતો રૂમાલ આપણે બનાવી શકાય. એનાથી વધારે મોટો રૂમાલ આપણે બનાવી શકતા નથી. તો આ એની વાત થઈ. ત્યાર પછી બીજી પરિસ્થિતિ છે કે મીના અને શોભા છે એ રમત રમે છે. એક સંખ્યા બોલે છે અને બીજું એનું વર્ગમૂળ કહે છે. તો મીનાએ કીધું ભાઈ 25, તો શોભાએ તરત જવાબ આપ્યો કે 5 એનું વર્ગમૂળ થાય. શોભાએ 81 કહ્યું તો મીનાએ તરત જ જવાબ આપ્યો 9. રમત છે આગળ ચાલતી હતી. એકવાર મીનાએ 250 કીધી. એક વખત સંખ્યાને 250 કીધી તો શોભાએ કીધું કે ભાઈ આવી કોઈ સંખ્યા છે એનો પૂર્ણ વર્ગ સંખ્યા નથી, આ 250 છે એનું વર્ગમૂળ નીકળે નહીં. તો એવી કઈ સંખ્યા છે, એની નજીકની સંખ્યા શોધો કે એનું વર્ગમૂળ નીકળતું હોય એવી સંખ્યા. પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થાય એની નજીકની? તો આપણે જોવું પડે કે 250 એટલે કે 15 નો વર્ગ 225 અને 16 નો વર્ગ 256, બરાબર ને? તો 250 એ આ 15 અને 16 ના વર્ગની વચ્ચેની સંખ્યા છે.
તો 250 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો 256 થશે, કારણ કે 225 તો 25 અંક દૂર છે, તો એના નજીકની સંખ્યા કઈ થવાની? 256. તો આપણે કહી શકીએ કે 250 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા 256 થાય. તો આ નજીકની જે સંખ્યા છે, બરાબર, એટલે કે એનું વર્ગમૂળ અનુમાન આપણે કરી શકીએ કે ભાઈ નજીકની એવી કઈ સંખ્યા જેનું વર્ગમૂળ નીકળે? તો નજીકની 256 છે કે જેનું વર્ગમૂળ નીકળે. 250 કરતા સૌથી નજીકની એવી કઈ સંખ્યા છે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય? તો એ છે 256 છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એની નજીકની સંખ્યા નક્કી કરી શકાય છે. આપણે પહેલા તફાત 10 અને 20 નો લેવો પડે. 10 નો વર્ગ 100, 20 નો વર્ગ 400, 15 અને 20 નો તમે સરખામણી કરો. એમ કરતા કરતા આપણને સીધી ખબર પડે કે 15 અને 16 ની વચ્ચે જ આપણને મળે છે. તો લગભગ એ 16 છે એ સૌથી વધુ નજીક થશે જે એનું વર્ગમૂળ આપણે કાઢી શકાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો નજીકની સંખ્યા છે એ નક્કી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરો આપેલું છે. તો એ પ્રયત્ન કરો આપ્યું છે એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ, જેથી તમને નજીકની જે સંખ્યાઓ છે એના વિશે તમને વધારે ખ્યાલ આવે. અહીંયા આપણને એક પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓના વર્ગમૂળની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા તરીકે શું મળે? નજીકની પૂર્ણ સંખ્યા શોધવાની છે. તો પૂર્ણ સંખ્યા આપણને કઈ મળે એની ગણતરી કરવાની છે. તો આપણને વર્ગમૂળમાં 80 આપેલા છે. તો આની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા, પૂર્ણ સંખ્યા શોધવાની છે, પૂર્ણ વર્ગ નહીં, આપણે સંખ્યા શોધવાની છે. તો આપણે જોઈએ તો 80 છે તો 5 નો વર્ગ 25, 10 નો વર્ગ 100, એટલે ટૂંકમાં 5 અને 10 ની વચ્ચે આવે, પણ હજુ નજીકની શોધીએ. બરાબર, અહીંયા 10 નો વર્ગ 100 છે. હવે આપણે લઈએ 9 નો વર્ગ અને 10 નો વર્ગ. જો 9 નો વર્ગ લો તો 9 નો વર્ગ 81, 8 નો વર્ગ લો તો 64. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 80 ની સૌથી નજીકની સંખ્યા કઈ છે? 81. બરાબર ને? તો આપણે લખી શકીએ 80 ની સૌથી નજીકની સંખ્યા, સૌથી નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા એક્યાસી છે, માટે તે સંખ્યા 9 હશે. કેમ 9 થાય? કારણ કે 81 છે એનું વર્ગમૂળ શું મળે? 9 મળે. એટલે વર્ગમૂળમાં 80 છે, એની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા, એની નજીકની પૂર્ણ સંખ્યા આપણને 9 મળશે. બરાબર ને? એટલે નજીકની પૂર્ણ સંખ્યા તરીકે આપણને કઈ મળે છે? તો 9 છે એ આપણને મળતી હોય છે. એટલે લગભગ 9 જેવી થાય. એ જ રીતે બીજી આપણે સંખ્યા શોધીએ. આપણે બીજું એક ઉદાહરણ લઈએ, બાકીના તમે જાતે પછી પ્રયત્ન કરજો. 350 વર્ગમૂળમાં 350 આપ્યા છે. તો 350 આપે એટલે તમે જોઈ શકો છો કે કોની નજીકની આપણને મળે છે. બરાબર, 350 એટલે 300 કરતાં વધારે છે. તો એવી કઈ સંખ્યાઓ છે કે જે 300 કરતાં વધારે વર્ગમૂળ મળે? તો તમે જો 15 નો વર્ગ 225 અને 20 નો વર્ગ 400. એટલે કહેવાનો મતલબ કે 15 અને 20, પણ હજુ આપણે નજીકની શોધવી હોય તો આપણે 15 પછી કઈ આવે? 16, 17, 18. તો આપણે 18 લઈએ. 18 નો વર્ગ 324, 19 નો વર્ગ 361. હવે તમે જો 350 ની નજીક કઈ થાય? 324 થાય કે 361? તો સ્વાભાવિક છે કે 361 થશે. તો આપણે લખી શકીએ કે 350 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા (361) થાય છે. એટલે કે એની નજીકની સમથિંગ 350 નું વર્ગમૂળ છે એ 19 ની નજીક મળે. તો આ રીતે આપણે એની નજીકની સંખ્યા છે આપણે શોધી શકીએ. લગભગ નજીક એટલે કે 19 નથી મળતું, પણ 19 ની નજીકની આપણને મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે શોધવાનું છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 6.4. એના કેટલાક દાખલાઓ છે. એ દાખલાઓ છે એમાંથી અમુક દાખલાઓ ગણાવીશ
બાકીના દાખલાઓ છે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. દરેક પ્રશ્ન હું અહીંયા તમને સમજાવીશ કે કેવી રીતે ગણી શકાય. તો સ્વાધ્યાય 6.4 એનો પહેલો પ્રશ્ન છે. પહેલા પ્રશ્નમાંથી એકાદ બે દાખલા લઈ લઈશ. નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે. એમાં આપણે બીજો દાખલો જોઈએ. તો આપણે ભાગાકારની રીતે શીખી જ ગયા છે. તો આનો આપણે ભાગાકારમાં મૂકી દેવાના. પહેલા સૌથી સમજી લેજો ફરીથી. ભાગાકારની રીતે કીધું છે એટલે ભાગાકાર કરવો પડે. બરાબર. તો હવે ચલો ભાગાકાર કર્યા પછી આપણે ડાબી બાજુથી આજે છે જમણી બાજુથી બેનું જૂથ બનાવી દીધું. હવે બાકી વધે એટલી બધી સંખ્યાનું જૂથ 2 વધ્યા છે માટે 2 જ બનાવવાના. ચલો 44. હવે આપણે મળે 44. તો 44 એ કઈ બે પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે આવે? તો વિચારવાનું છે કે 44 એ આપણે જોઈએ તો ભાઈ 6 નો વર્ગ 36 અને 7 નો વર્ગ છે 49. એટલે 49 અને 36 ની વચ્ચે મળે છે. એટલે 6 અને 6 નો વર્ગ અને 7 ના વર્ગની વચ્ચે મળે એટલે 6 અને 7 એમાંથી આપણે 6 નાની સંખ્યા છે લેવાના છે. તો 6 એ આપણે ભાગ ચલાવવાનો. તો 6 એ 6 જ ભાગ ચલાવશું એટલે 36 થશે. બાદબાકી કરવાની. 49 વધી જાય છે એટલે આપણે લઈ શકતા નથી. બાદબાકી કરી એટલે 14 માં 6 જાય તો 8. અહીંયા વધે 0. હવે આની અંદર તમારે બંને સંખ્યાઓ નીચે ઉતારવાની છે. આપણે પહેલા ભાગાકારમાં એક એક ઉતારતા. આ ભાગાકાર છે એની અંદર બંને સંખ્યાઓ એક સાથે નીચે ઉતારવાની છે. હવે અહીં 6 છે તેના ડબલ કરવાના છે. 6 ના ડબલ 12 અને અહીંયા આપણે કોઈ એક અંક નક્કી કરવાનો છે કે જેનો ગુણાકાર 889 થશે. તો 12 ની નજીક કઈ જે સંખ્યા મૂકો એટલા વડે ગુણાકાર કરવાનો. દાખલા તરીકે 3 મૂકીએ બરાબર તો 123 થશે અને 123 નો 3 સાથે ગુણાકાર કરવાનો. અહીંયા 9 છે તો આપણે 3 સાથે ગુણાકાર કરી જોઈએ શું થાય છે. તો 123 ગુણ્યા 3. અહીંયા 3 મૂક્યા તો 3 સાથે ગુણાકાર. 3 તરી 9, 3 દુ 6, 3 એકા 3. 3 મળતા નથી ભાઈ. ચલો 369 છે 800 છે એટલે ઘણી હતી તમે 6 વડે લઈ લો. 126 થશે ગુણ્યા 6 બરાબર ને. 126 ગુણ્યા 6 તો 6 ગુણ્યા 6 એટલે 36 બરાબર. 6 દુ 12 ને 3 15 નો 5 વધી 1 6 એકા 6 6 ને 1 7 756 આવે છે. હજુ નથી આવતો તો આપણે 7 લેવા પડે. તો આ રીતે આપણે આગળ લેતા જવાનું છે. તો 127 થયા. અહીંયા 7 વડે ગુણાકાર કરો. 7 ગુણ્યા 7 એટલે 7 7 49 વધી 4 7 દુ 14 ને 4 18 વધી 1 7 એકા 7 7 ને 1 8. એટલે તમે જોઈ શકો 7 ભાગ ચાલે. તો અહીંયા આપણે 7 મૂકીશું અને અહીંયા પણ 7 મૂકીશું અને 889 મૂકીશું. જવાબ આવે છે 0 0. માટે વર્ગમૂળમાં 4489 બરાબર આપણને 67 જવાબ મળે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ કામ છે રફ કામ કરવાનું છે. જવાબ તમારે દાખલો આટલો જ ગણવાનો છે. તો ખ્યાલ આવી ગયો શું કરવાનું. અગાઉ પણ કીધું છે ડબલ કરવાના. વારા પરથી આપણે એક એક સંખ્યા જોતા જવાનું કે કઈ સંખ્યા વડે ગુણાકાર કરી શકાય અને નક્કી કરવાનું છે કે ભાઈ 7 મૂકીએ તો 7 વડે જ ગુણાકાર કરવાનો છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજો દાખલો જોઈએ. 2 દાખલા તમને ગણાવવાની અંદરથી પદ્ધતિમાં. બીજા તમે જાતે પ્રયત્ન કરજો. 8મો દાખલો જોઈએ આપણે. મોટી સંખ્યા છે એ લઈએ આપણે 8મો. 7921. ચલો ભાગાકારમાં મૂકી દેવાના. ભાગાકારમાં મૂક્યા પછી શું કરવાનું છે. જમણી બાજુથી ડાબી બાજુ આવીએ એમ 2 ના જૂથ બનાવવાના. 2 ના પહેલા બનાવી દો બાકી વધે એટલાના જૂથ બનાવવાના. સૌથી પહેલા 2 ના બનાવવાના. બાકી 3 વધે 1 વધે નથી જોવાનું આપણે. જે વધે એટલાનું જૂથ બને. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે 2 પછી 2 જૂથ. હવે આપણને મળે છે 2 જૂથ મળે એટલે આપણને 79 સંખ્યા મળે. 79 સંખ્યા મળી છે એનું વર્ગમૂળ એટલે કે 79 એ કઈ બે પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે આવે એટલે કે કઈ બે સંખ્યાનો વર્ગ કરવાથી મળશે. તો આપણને ખબર છે કે ભાઈ 8 નો વર્ગ 64 થશે અને 9 નો વર્ગ 81 થશે. આપણે ખબર છે 79 છે 81 ની
નજીક થશે તો સીધું આપણે ખબર પડે કે ભાઈ 8 અને 9 એનો વર્ગ કરીશું તો એની વચ્ચે આપણને સંખ્યા મળે છે. તો નાની સંખ્યા કઈ છે? 8. તો આપણે 8 ભાગ ચલાવીશું. અહીંયા 8 ચલાવશું તો અહીંયા પણ 8 જ લેવાના છે, 9 નથી લેવાના. આ ખાસ યાદ રાખજો, કારણ કે 8 વડે ભાગ ચલાવવાનો છે તો 8 9 72 થાય તો આપણે ન લખી શકીએ, પણ નહીં, આપણે 8 છે તો 8 જ ગુણાકાર કરવાનો છે. તો 8 ગુણ્યા 8 એટલે 64, બંનેની બાદબાકી કરો. 9 માંથી 4 જાય તો 5, 7 માંથી 6 જાય તો 1. બરાબર. હવે આપણે ઉપર બંને સંખ્યા ઉતાર દેવાની છે એટલે 1521 અહીંયા 8 છે એને ડબલ કરવાના છે 16. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોવાનું છે કે 1521 છે અને અહીંયા 16 છે તો અહીંયા આપણે એક જ અંક મૂકવાનો છે, બે અંક મૂકવાના નથી. તો સીધી વસ્તુ છે કે જો તમે 160 ગુણ્યા 10 કરશો એટલે 1600 થશે તો એ 1600 અહીંયા વધી જાય છે તો 9 વડે આપણે ચલાવી જોઈએ શું થાય છે. બરાબર. પાછળ 1 છે એટલે 9 જ આવે સીધો એટલે 16 અહીંયા 9 મૂકી દેવાના અને 9 ભાગ ચલાવવાનો. તમે 9 મૂક્યા, અહીંયા 9 મૂક્યા તો 9 જ ભાગ ચલાવવાનો છે. ચલો 9 ગુણ્યા 9 એટલે 81 નો એકડો વધી 8, 9 છગ 54, 54 અને 8 કેટલા થાય? 62. બગડો વધી 6, 9 એકા 9, 9 ને 6 15, 1521. બરાબર ને. એટલે 9 ભાગ ચાલે છે તો આપણે શું કરીશું? 9 ભાગ ચલાવીશું. 1521 એ શું મળ્યું આપણને? 0. માટે 7921 ને વર્ગમૂળમાં મૂકીએ તો જવાબ આપણને એનું વર્ગમૂળ છે 89 મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ભાગાકારની રીતે આપણે કરવાનું છે. એના પછીનો પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે. સ્વાધ્યાય 6.4 એનો પ્રશ્ન નંબર 2 ના દાખલા આપણે જોઈ લઈએ. નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો. કોઈ ગણતરી કરવાની નથી અને કેટલા અંકો હોય એ આપણે જોવાનું છે. સાવ સહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉ જોઈ ગયા કે ભાઈ બે સંખ્યા હોય અને એનું વર્ગમૂળ કાઢવાનું કે તો એનું વર્ગમૂળ એક સંખ્યા મળશે. જો બે સંખ્યા હોય અને એનું વર્ગમૂળ કાઢવાનું કે તો એક સંખ્યા મળશે. ત્રણ સંખ્યા હોય અને જો એનું વર્ગમૂળ કાઢવાનું કે તો આપણને કેટલી સંખ્યા મળશે? બે સંખ્યા મળશે. બરાબર ને. ચાર સંખ્યા હોય અને એનું જો વર્ગમૂળ કાઢવાનું કે આપણને તો આપણને કેટલી સંખ્યા મળશે? ત્રણ સંખ્યા મળશે. એટલે એક ઓછી મળે છે ટૂંકમાં. તો એ આપણે જોઈએ કે ભાઈ 64, પહેલી સંખ્યા 64 છે તો એનું વર્ગમૂળ કાઢવામાં આવે તો મળતી સંખ્યા કેટલા અંકની હશે? તો આપણે કહી શકીએ કે ભાઈ કેટલા અંક હશે? તો એક અંક હશે. આપણે જવાબ લખી શકીએ 1 અંક. બીજામાં આપણને કીધું છે 144 તો કેટલા અંક મળે આપણને? 2 અંક. કારણ કે 3 અંકની સંખ્યાનું વર્ગમૂળ કાઢવામાં આવે તો 2 અંક જ મળે. ગમે એ સંખ્યાનું ચેક કરજો તમે. પછી આપણને 4 અંક 4489 એનું વર્ગમૂળ આપણને કહે તો 4489 નું વર્ગમૂળ કાઢો તો એ આપણને 3 અંક મળશે. બરાબર. એ જ રીતે છેલ્લું આપણે જોઈ લઈએ કે ભાઈ 3,90,625 કેટલા અંકની છે? 3 ને 3 6 અંક છે તો આનું વર્ગમૂળ કાઢીએ ત્યારે 5 અંકની સંખ્યા મળે. તો આ રીતે એક અંક ઓછો મળે છે એ ખાસ યાદ રાખવાનું છે. તો આ રીતે ગણતરી વગર આપણે સીધું કહી શકીએ છીએ કે કેટલા અંક આપણને મળે છે. બરાબર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે એ આપણે જોઈ લઈએ. ત્રીજા પ્રશ્નના પણ એકાદ બે દાખલા છે આપણે જોઈએ. ચલો આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો. દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધવાનું છે. પહેલો દાખલો છે 2.56. ચલો 2.56 નું વર્ગમૂળ શોધવા માટે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો ભાગાકારની રીતે આપણે જોઈએ તો 2.56 છે એને આપણે વર્ગમૂળમાં મૂકી દઈએ. આપણે અગાઉ જોઈ ગયા કે દશાંશ સંખ્યાની જમણી બાજુએ બે અંકનું જ જૂથ હોવું જોઈએ. ન હોય તો આપણે 0 મૂકીને બનાવી દેવાનું. અને ડાબી બાજુએ તો જેટલા હોય તો
તો પહેલા 2 અંક હોય તો 2 અંકનું બનાવવાનું, 1 હોય તો 1 જ અંકનું બનાવવાનું છે. તો અહીંયા આપણે જોઈશું તો આ 2 અંકનું અને 1 અંકનું જૂથ બની ગયું. 2 એ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવશે? તો 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4. તો 1 અને 2 ની વચ્ચે આવે નાનો કયો? 1. તો 1 ભાગ ચાલશે. તો 1 એકા 1 બાદ કરો એટલે 1 વધ્યા, દશાંશ આવી ગયો એટલે દશાંશ આપણે મૂકી દેવાનું છે. હવે 56 એક સાથે નીચે ઉતારવાના. અહીંયા 1 ના ડબલ 2 કરવાના છે. અહીંયા આપણે સંખ્યા શોધવાની છે. કઈ સંખ્યા મૂકીશું તો 156 મળે આપણને? તો આપણે જોઈએ ભાઈ 6 ક્યારે આવે? તો 4 ગુણાકાર કરો તો 6 આવે. તો 24 ચોક 96 થાય. તો કેટલા થશે? તો આપણે 4 તો 24 ગુણ્યા 4 કરીએ એટલે આપણને 4 ચોક 16 નો છગડો વધી 1, 4 2 8 ને 1 9. તો 4 વડે આવતો નથી. તો આપણે 8 જોઈએ અથવા તો 6 જોઈએ. બરાબર ને? 4 પછી 5 તો આવવાના નથી. 6 જોઈએ. હવે 6 જુઓ તો 36 નો છગડો વધી 3, 6 દુ 12 ને 6 દુ 12 ને 3 15. 156 આપણને 6 એ મળે છે. તો અહીંયા 6 મૂકીશું, 6 એ ભાગ ચલાવીશું અને આપણને 156 અહીં મળે છે. અહીંયા શેષ 0 થઈ જાય છે. માટે જવાબમાં લખીશું વર્ગમૂળમાં 2.56 બરાબર 1.6. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દશાંશ સંખ્યાઓનું જે વર્ગમૂળ છે એ શોધવાનું છે. એક દાખલો લઈ લઈએ હજુ. બરાબર? તો દાખલો જોઈએ કે 31.36. તો ચલો આપણે એને પેલા ભાગાકારમાં મૂકી દઈએ કે 31.36. ચલો 31 એ કઈ બે સંખ્યાની વચ્ચે આવે? તો 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36. 5 અને 6 નો વર્ગ કરવાથી વચ્ચે આવે છે એટલે 5 નાની સંખ્યા થાય એટલે 5 વડે ભાગ ચલાવવાનો. તો 5 એ 5 જ ચલાવીશું. 25 31 માંથી 25 બાદ કરો એટલે 6 વધે. દશાંશ ચિહ્ન આવી ગયું છે એટલે દશાંશ ચિહ્ન મૂકી દેવાનું છે. ઉપરથી 36 ઉતારવાના છે. હવે બીજું સ્ટેપ કે 5 ના ડબલ 10 કરવાના છે. અહીંયા સંખ્યા નક્કી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો એકમનો અંક 6 છે. તો અહીંયા 6 મૂકીએ તો 6 ગુણ્યા 6 36. એકમનો અંક 6 મળશે એટલે 6 એ ગુણાકાર કરીએ આપણે. તો 106 ગુણ્યા 6 તો 36 નો છગડો વધી 3, 3 એમ ના એમ અને 6 એકા 6. તો અહીંયા 6 એ ભાગ ચાલશે. 636. બરાબર ને? ખ્યાલ આવે છે કે આપણે કેટલા ભાગ ચલાવવાનો છે? 6 મૂકવાથી 6 એ ભાગ ચલાવ્યો 636 મળે છે આપણને. જવાબ છે 0 0 થઈ જાય છે. હવે વર્ગમૂળમાં 31.36 બરાબર 5.6 આપણને જવાબ મળે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દશાંશ સંખ્યાઓના વર્ગમૂળ છે એ શોધી શકાય છે. બરાબર ને? તો ખ્યાલ આવી ગયો તમને? સરસ. થેન્ક યુ.